નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મ્યુઝિકલ વિજય ચેનલ પર. અને મિત્રો, આજે આપણે કરવાના છીએ દિવાળિયાની સફર. તો ચાલો જઈએ. લો આવી ગયા દિવાળીએ. પણ આ શું આટલી જલ્દી? અરે વચ્ચેની સફર તો જોવી પડશે ને. તો અહીંયા અટકો પહેલાં સફર જોઈએ ચાલો. તો મિત્રો, આમ તો પ્લાનિંગ સવારનું બહુ વહેલી સવારનું જ હતું, પરંતુ અમુક કુંભકર્ણની ઊંઘ લેનારા મિત્રો જલ્દી ઉઠ્યા નહીં, એટલે 8 વાગી ગયા છીએ ને આપણે હવે નીકળી ચૂક્યા છીએ. આ બાજુ તમે જોઈ શકો છો ખાડ છે. ઉપરથી તે કેવો નજારો આપે છે એ પણ હું તમને બતાવીશ. બહુ નાની અને સુંદર દેખાશે તમને. આ જૂનું બાલ મંદિર તમે જોઈ શકો છો અહીંયા, અને એની બાજુમાં આ કુબેરેશ્વર મહાદેવ દાદાનું મંદિર, એમના પણ દર્શન લઈને આપણે હાલ આગળ જઈ રહ્યા છીએ. આગળ બ્રાહ્મણ સમાજવાડી છે, એની બાજુમાં પ્રાથમિક શાળા છે, અને એ બાજુથી જે PHC તરફ જવાનો રસ્તો છે, તો એ બાજુ આપણે હાલ જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે જ્યાંથી ચડવાની શરૂઆત કરવાની છે એ પોઈન્ટ છે બ્રહ્માણી માતાનું મંદિર, અને એની બાજુમાં આવેલ માણેકનાથ પ્રભુનું મંદિર, અને એ તરફ જ હાલ આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે જગ્યા હાલ ખાલી દેખાય છે ને, એ પણ ખચોખચ ગાડીઓથી ભરાઈ જશે. દિવાળીનો સમયગાળો છે. યુવા બ્રહ્મ પરિવારના મિત્રો, પ્રજાપતિ સમાજના મિત્રો, બધી જ પ્રકારના મિત્રો જે બહાર રહે છે એ પણ આ દિવાળી પર ગામડે આવશે અને રોકાશે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીંયા અમે બ્રહ્માણી માતાના મંદિર તરફ જે રસ્તો લઈ જાય છે એ રસ્તે ચડી રહ્યા છીએ. અને તમે પણ જો ચડવા માટે આ રસ્તો પસંદ કરશો તો વધુ અનુકૂળ આવશે. આમ તો 4-5 જગ્યાઓ છે અલગ અલગ જ્યાંથી તમે શરૂઆત કરી શકો છો, પરંતુ સરળ અને સીધો રસ્તો આ જ રહેશે. કારણ કે બાકીની જે જગ્યાઓ છે ને, ત્યાં ઝાડીઓ આવી ગઈ હોવાથી પડવાનો, વાગવાનો અને ચડવાનો બહુ જ ખતરો રહેલો છે, પરંતુ અહીંયાથી તમે સરળતાથી ચડી શકો છો. આપણે પહોંચી ગયા ને મોર ઉડી ગયા. તો નમસ્કાર મિત્રો, આ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે બ્રહ્માણી માતાનું મંદિર, અને બાજુમાં અહીંયા આ તરફ તમને લઈ જાઉં, ત્યાં માણેકનાથ પ્રભુનું મંદિર આવ્યું છે. ચાલો મારી સાથે. તો મિત્રો, આ માણેકનાથ પ્રભુનું મંદિર છે. હવે એની સ્ટોરી મેં ગામમાં 2-3 જણાને પૂછી હતી. કંઈક એવી હતી કે ઘણા વર્ષો પહેલા અમુક લોકો સતલાસના જોડે જે માણેકનાથ પ્રભુનું મંદિર છે ત્યાંથી એક ઘોડો ખભે મૂકીને લાવ્યા હતા, અને તે અહીંયા દિવાળિયા ઉપર રાખ્યો હતો. અહીંયા સામે ત્યાં પણ એક મંદિર છે, એ પણ હું તમને બતાવીશ. અને ત્યાંથી પછી એ ઘોડો નીચે પણ લાવ્યા હતા, અને આ માણેકનાથ પ્રભુનું મંદિર અહીંયા બનાવ્યું હતું. તો મિત્રો, અહીંયા જોઈ લો તમે, આ બ્રહ્માણી માતાના મંદિર પાસેથી આ જે રસ્તો ચાલુ થઈ રહ્યો છે ત્યાંથી અમે નીકળી ચૂક્યા છીએ. અને સરસ મજાનું અહીંયા એક મોરપીંછ મને મળી ગયું છે. दोस्तों, ये रास्ते जितने आसान लग रहे हैं उतने होने नहीं वाले हैं. सूरज दादा ડોક્યું કરી રહ્યા છે. એટલે બકરું ચો બોલ્યું લે. લો મિત્રો, હું શાહરુખ ખાનનો અવાજ કાઢું છું ને અહીંયા અમને બકરાનો અવાજ સંભળાય છે. ઓહો, કંઈ ના, જવા દો અને જોવા દો કેવા કેવા નજારા છે. જુઓ તમે મિત્રો, તમને ઘરે બેઠા નજારા અમે બતાવવાના પૂરા પ્રયત્ન કરશું. જેટલી પણ મુશ્કેલીઓ રસ્તામાં આવશે, જેટલી પણ કઠિનાઈઓ આવશે, અમે હસતા હસતા ચડશું ને તમને બતાવશું. પણ તમે પછી વિડીયોને લાઈક કરજો, પાછા ભાઈ શેરે કરજો. મહેનત બહુ પડી રહી છે, હું તમને બતાવીશ. તો મિત્રો, અહીંયા અમારા શાસ્ત્રી મિતેશભાઈ જોશી, 70 વર્ષની એમની ઉંમર છે, તો બહુ થાકી ગયા છે, એમને શ્વાસ ચડી ગયો છે, તો એમને વિરામ મળે માટે બેઠા છીએ. અમે અમારા વિરામ માટે નથી બેઠા, બરોબર ને મિતેશભાઈ? અને આપણા ચેતનભાઈ પટેલ પણ આપણી જોડે આવ્યા છે. વનરાજભાઈ છે, ગજેન્દ્રભાઈ છે. ક્યાં ગયા ચેતનભાઈ પટેલ? હા, આ રહ્યા પથ્થરની પાછળથી ધીરે ધીરે શાંતિથી નીકળી રહ્યા છે. આવો આવો, શાંતિથી. તો મિત્રો, અહીંયા અમે હાલ જે જગ્યાએ બેઠા છીએ ત્યાંથી સહેજ ઉપર જઈશું એટલે માણેકનાથ પ્રભુનું મંદિર આવી જશે, જે થોડી વારમાં અમે તમને બતાવીશું. વિરામ હોય મિત્રો 5 થી 10 સેકન્ડનો, વધારે કેટલો હોય. હવે આગળ લઈ જઈએ તમને માણેકનાથ પ્રભુના ઉપરવાળા મંદિરની નજીક. ચાલો મિત્રો મારી સાથે. મિત્રો, અમારા દિવાળિયા પરના સ્પાઈડરમેને કરેલી કલાકારી તમે જુઓ, કેવી સુંદર જાળી છે કરોડિયાની. તો મિત્રો, કૃષ્ણ ભગવાનના આશીર્વાદ સમૂહ મોરપીંછ અમારી સાથે છે. જુઓ તો અમને થાક લાગતો નથી ને જ્યાં રસ્તો નથી ને ત્યાં પણ અમે રસ્તો કરીને આગળ વધી રહ્યા છીએ. આમ તો રસ્તો છે, પરંતુ ચોમાસાના લીધે અહીંયા જાળીઓ થઈ ગઈ છે. અને આગળ આવી ચૂક્યું છે માણેકનાથ પ્રભુનું મંદિર, કે જ્યાં અમે ધજા લગાવેલી છે બજરંગબલીની, હનુમાનજીની, જેથી અહીંયા કોઈ આવે ને તો એને ખ્યાલ આવે કે આ માણેકનાથ પ્રભુનું મંદિર છે અને અહીંયાથી આગળ
દીવડીઓ છે, 60 પથ્થર આવે છે, પછી દીવડીઓ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચારે બુદ્ધિહીન તनु જાન કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહો કલેશ વિકારે. આ છે માણેકનાથ પ્રભુનું મંદિર. અહીંયા જુઓ તમે ઘોડા મૂકેલા છે, જેની સ્ટોરી મેં તમને નીચે કહી હતી ને. અહીંયાથી જે ઘોડો નીચે લઈ જવામાં આવ્યો અને ત્યાં નીચે પણ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. તો આ છે મંદિર. હવે અહીંયા આવીને ભૂલા ન પડાય અને આ મંદિર જલ્દીથી મળી જાય એના માટે અમે અહીંયા બજરંગબલીની ધ્વજા લગાવેલી છે. એના બાજુમાં લીમડાનું ઝાડ છે અને એની બાજુમાં એક પીપળાનું ઝાડ છે. આ બે નિશાનીઓ છે માણેકનાથ મંદિરની. તો તમે દિવાળી આવો તો આ મંદિરની પણ એક વખત મુલાકાત લેજો અને અહીંયા પણ આવીને દર્શન અવશ્ય કરજો. માણેકનાથ પ્રભુના આ પવિત્ર સ્થાન ઉપર દીવો કરીને એમના દર્શન કરી એમને નમન કરી અમે અહીંયાથી આગળ નીકળી રહ્યા છીએ. મિત્રો, भाइयों बहनों, यदि आप यहाँ पर आते हैं तो चप्पल मत पहनिएगा, बूट पहनिएगा, शूज पहनिएगा. સીધો ચડું કે પછી ઊંધો ચડું, ચડાચડીમાં ક્યાંક નીચે ના પડવું, આવી મૂંઝવણમાં મુકાયા છે ચેતનભાઈ પટેલ, કારણ કે એ ચપ્પલ પહેરીને આવ્યા છે. તો મિત્રો, આ 60 જે નીચેથી લીસી કહેવાય છે ને, લીસા પથ્થરો, એના ઉપર તમે ચડો ને ત્યારે બૂટ હોય તો સારું છે. ચપ્પલ પહેરીને આવ્યા હોય તો ચપ્પલ પગમાં નહીં હાથમાં પહેરજો, મતલબ એને હાથમાં પકડી લેજો અને ધીરે ધીરે ચડજો તો તમે આરામથી ચડી શકશો. નહીં તો પછી ખતરનાક જગ્યા છે, લપસી જવાના પણ ઘણા બધા ચાન્સ રહેલા છે મિત્રો. આ જુઓ તો ખરા કેવા મજાના પથ્થર છે. તમારા પગમાં બૂટ હોય ને તો ઊભા ઊભા મિતેશભાઈ ચડે છે ને એમ આરામથી તમે ચડી જશો. બસ થોડી સાવચેતી રાખવાની છે. ખરેખર ખૂબસૂરત જગ્યા છે હો ભાઈ. ને આ ઉપરથી મારું ગામડું જુઓ યાર, કેવું લાગે છે. એના માટે મારે કહેવું હોય તો કહું કે ભલે હાથ હો ના શહેરમાં પણ ગામડું રળિયામણું, મને હદે ના સુખ શહેર ના મારું ગામડું રળિયામણું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જલારામ બાપાનું મંદિર, ગરાબર હાઈસ્કૂલ, પછી અહીંયા સાઈધામ મંદિર છે, કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે, બસ સ્ટેન્ડ છે, સુંદર મજાનું તળાવ છે. મિત્રો, ખરેખર આ તો તમને મોબાઈલમાં બતાવી રહ્યો છું, બાકી તમે એકવાર અહીંયા લાઈવ આવીને જુઓ મિત્રો કે ઉપરથી કેટલો સુંદર નજારો જોવા મળે છે. અને આ મારા મિત્રો અહીંયા ઊભા છે, ચેતનભાઈ છે, વનરાજભાઈ, ગજેન્દ્રભાઈ, મિતેશભાઈ, બધા જ અમે જોડે આવેલા છીએ મિત્રો. ભાઈ બીજું બધું બરાબર, પણ વેરાબર તો વેરાબર હો બાપુ. તમે જુઓ તો ખરા, કેટલી વાર તમને વારે વારે આ નજારો બતાવતો જ જાઉં ને એવું મન થાય છે. તો જુઓ, ખરેખર અમને થાક લાગે ઉપર આવતા, પણ આ જોઈને છે ને બધો જ થાક 1 સેકન્ડમાં ઉતરી ગયો મિત્રો. ખરેખર બેસ્ટ છે આપણું ગામડું. તો મિત્રો, એવું લાગી રહ્યું છે કે જાણે હું સ્પાઈડરમેન હોય અને ચડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો 60 ઉપર નીચેથી જોતા પેલી કિનારી, પેલી ધાર કે જ્યાં દીપડો ઘણી વખત પાણી પીવા આવે છે, અને નીચેથી જોવાની તો મજા આવે જ છે, પરંતુ મિત્રો આ રહી એ કિનારી જુઓ. બહુ રિસ્કી છે આ જગ્યા, છતાંય તમને બતાવવા હું અહીંયા આવ્યો છું. જો આ રહ્યું એ પાણી. જો કે ચોમાસા દરમિયાન તો છલોછલ રહે જ છે, પરંતુ ચોમાસું પૂરું થઈ ગયા પછી પણ ઘણા સમય સુધી અંદરથી પણ આમાં પાણી આવતું હોય છે. તો ક્યાંથી આવતું હોય છે ખબર નહીં, પણ આમાં પાણી હોય છે. અને અહીંયા અમુક પશુ પક્ષીઓ અને પ્રાણીઓ ઘણી વખત પાણી પીવા, ખાસ કરીને દીપડો આવતો જતો રહે છે, જે આપણે જોયેલું છે, આપણા માટે નવું નથી. પરંતુ અહીંયા આવવાનું રિસ્ક બહુ લેવું નહીં, કારણ કે આ જગ્યા જુઓ, અહીંયાથી લપસ્યા તો ભયંકર દુર્ઘટના થઈ શકે છે મિત્રો. માટે નાના છોકરાઓ હોય તો મહેરબાની કરીને આ જગ્યા ઉપર ના આવશો. અને અહીંયાથી હવે આપણે ઉપર જઈશું મિત્રો. હવે 60 થી આગળ જો તમે અહીંયા આવી જાઓ અને દીવડીઓ ચડવો હોય તો આ જે રસ્તો છે ને, આ અહીંયાથી સીધું નહીં જવાય, અહીંયા આમ થઈને ફરીને તમારે જવું પડશે. તો તમને ત્યાં પણ લઈ જાઉં છું
મિત્રો જેટલી રનિંગમાં કસરત નથી થતી ને એટલી દિવાળીઓ ચડવામાં આરામથી થઈ જાય છે. મહિનામાં એકવાર પણ તમે ચડો, બધી જ પગની નસો ખુલી જશે. પગની શું, શરીરની બધી જ નસો એક્ટિવ થઈ જશે. અને વનરાજભાઈ અમારા દિવાળીયાનો ભોમિયો કહી શકાય, અમને લઈ જાય છે. અમે બી જઈ રહ્યા છીએ, ભલે પછી એ દીપડા જોડે લઈ જતા હોય તો પણ અમને ખ્યાલ નથી. જવાય ને, ફરીને જવાય. મિત્રો અહીંયા ખરેખર મને મારી શાળા શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિર ઈડરના વિદ્યાર્થી મિત્રો, મારા લાડકવાય બાળકો પણ યાદ આવી રહ્યા છે કે જો એ મારી જોડે હોત ને હાલ તો ખરેખર 10 ગણી મજા વધી જતી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો બાળકો તો એક કોમેન્ટ અચૂકથી કરજો, અને સમય હોય ને તો આવી જાઓ, ફરીથી ચડશું દિવાળીએ. અને આ જુઓ મિત્રો, દિવાળીયા પરથી અદ્ભુત અદ્વિતીય શબ્દો ખૂટી જાય પણ વખાણ રહી જાય એવો નજારો. આ આપણી કાંટી કેટલી નાની લાગે છે. આજુબાજુ લીલાછમ ડુંગરોની ગિરિમાળા. આ ફટાકડો ફૂટી રહ્યો છે, કદાચ અમે ચડી ગયા એ ખુશીમાં ફૂટી રહ્યો છે, ખબર નહીં. મિત્રો પેલા ટાવર જુઓ તો કેવા લાગી રહ્યા છે. આ જુઓ અહીંયાથી કેવા દેખાઈ રહ્યા છે. પેલું છે ને એ દૂધિયું તળાવ છે મિત્રો. મિત્રો અહીંયા આપણે સુતળી બોમ્બ ફોડી રહ્યા છીએ. તમે પડઘો સાંભળ્યો હશે. ફાઇનલ શિખર, આ શિખર નંબર 1 આપણું કહી શકાય. શિખર નંબર 2 પાછળ છે, હવે ત્યાં જઈશું મિત્રો. અહીંયા આગળ આપણું વેરાબર ગામ છે, જ્યારે અહીંયા પાછળ બડોલ ગામ છે. વેરાબરનો તાલુકો ઈડર અને બડોલનો તાલુકો વડાલી, અને ઈડર વડાલીની બોર્ડર આ રહી મિત્રો. આ જે તમે જોઈ રહ્યા છો ને, આ ઈડર વડાલીની અલગ પડતી બોર્ડર છે, જે અહીંયા તમે થોડી થોડી જોઈ શકો છો. સામે છે મિત્રો એ મહાકાળી માનું મંદિર છે, એની પાછળ દૂધિયું તળાવ, વેરાબરમાં જે એ રીતે ઓળખાય છે એ તળાવ છે. સુંદર મજાનો નજારો છે. અને મિત્રો નેક્સ્ટ ટોપિક આપણો છે એ સામે છે 64 માનું મંદિર. બીજો વિડીયો આપણે જે બનાવીશું તે ત્યાં બનાવીશું. અને ચારે તરફનો આ સુંદર નજારો જોઈ લો. જે આંબલીનું ઝાડ હતું મિત્રો, એ ઘણા સમય પહેલા અહીંયા જ હતું અને અહીંયાથી તૂટી ગયું. જે વેરાબરના દિવાળિયાની તાજ સમૂહ વૃક્ષ હતું, પરંતુ અહીંયા એક નવું વૃક્ષ ઉગાડવામાં આવ્યું છે. એનો વિકાસ થવામાં હજુ ઘણો સમય લાગશે. ભગવાનને જ પ્રાર્થના કે એ પણ સારી રીતે વિકસિત થઈ જાય અને દિવાળિયાનો તાજ ફરીવાર ઊભો થઈ જાય. ને આ એકાદ ડગલાનો કૂદકો મારીને પોતાને બાહુબલી સમજતો હું પોતે જુઓ શું કૂદ્યો છું બાકી. આહાહા. દિવાળીઓ ચડ્યા હોય ને જો આવી નિશાની તમારા બૂટ ઉપર ન લાગે તો દિવાળીઓ ચડ્યો નકામો. તો હું તો તમને મિત્રો એટલું જ કહીશ કે દિલની તમારી ઉગાડો ને બારી, મૂકો મગજ મારી, રાખો સારા સારી, સવારી તમારી ભલે વેરાબર પધારી, પણ દિવાળીઓ ચૂક્યા તો અધૂરી દિવાળી, અધૂરી દિવાળી. તો મિત્રો એકવાર દિવાળીની મુલાકાત અવશ્ય લેજો. હવે અમે થોડો નાસ્તો કરી લઈએ. તો મિત્રો અહીંયા તમે જુઓ, ચેતનભાઈ, ગજેન્દ્રભાઈ, વનરાજભાઈ, મિતેશભાઈ અને અમે સરસ મજાના અહીંયા મમરાનો નાસ્તો ઘરેથી લઈને આવ્યા છીએ. એના પછી અમે બે ભૂદેવો મળ્યા હતા તો વિચાર કર્યો કે બહુ ઊંચા અવાજે બોલી શકે એટલા ઊંચા અવાજે મહાદેવને યાદ કરી લઈએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો રાજાના સિંહાસન કેવા હોય, એમાં ઊંઘવાની કે બેસવાની કેવી મજા આવે ખબર નહીં, પરંતુ આ જુઓ અમારા પ્રકૃતિએ બનાવેલા સિંહાસનો પર બેઠેલા અમારા વેરાબરના વતન પ્રેમીઓ કેવી મજાથી બેઠા છે. જોયા છે તમે આવા સિંહાસન? આવા અહીંયા જ મળે મિત્રો. તો આ સિંહાસન જાહેર સંપત્તિ છે, તમે પણ આવો અને આનો લુફ્ત ઉઠાવો. હવે દિવાળીઓ ઉતરી રહ્યા છીએ અને એક જગ્યા છે અમારી તમને બતાવવાની બાકી રહી ગઈ છે. ઉતરતા પહેલા તમને એ બતાવવા માટે લઈ જઈ રહ્યા છીએ, અને એ જગ્યાનું નામ છે બોબડી બોક. વેરાબર ગામમાં જે લોકો રહે છે એમને તો એની સ્ટોરી, એનો ઇતિહાસ ખબર જ હશે, જોઈ પણ હશે, જોઈ નહીં હોય તો સાંભળ્યું તો હશે જ. પણ આજે અમે તમને ત્યાં લઈ જઈશું અને પ્રોપર એ જગ્યા બતાવીશું. દિવાળીઓ ઉતરતા જે સાંઠ છે તો ઉતરતી વખતે તમારા ડાબા હાથની દિશાએ તમે વળી જશો
અને આ પથ્થરોની વચ્ચે થઈને ઉતરશો. યાદ રાખશો કે તમારે બોબડી બોક જોવી છે તો બ્રહ્માણી માતા વાળા રસ્તાએ નહીં જવાનું. એ રસ્તાએ ઉતરશો તો તમને નહીં મળે, પણ એની બાજુમાં થોડા આ સાઈડ જશો. બ્રહ્માણી માતાનું મંદિર આ બાજુ છે મિત્રો. તમે આ બાજુથી ઉતરવાનું ચાલુ કરશો તો બોબડી બોક તમને મળી જશે. મિત્રો આ જે દેખાય છે ને, આ ગુફા, એ છે બોબડી બોક. આમ તો ચડતી વખતે હું તમને બતાવતો, પરંતુ એ બાજુથી જો ચડવાનું શરૂ કરતા ને તો એ અવળો રસ્તો પડતો, આખો ઊંધો રસ્તો પડતો, અને ચડવાની મજૂરી વધી જતી, થાક વધી જતો. એટલે હું ઉતરતી વખતે અહીંયા તમને લાવ્યો છું ને એ જ કરવું સારું. હવે અહીંયા પણ હું તમને રસ્તો બતાવી દઉં. આ બાજુ બોબડી બોક છે. અહીંયાથી તમે દીવડીએ જઈ શકો છો, અહીંયાથી પણ તમે દીવડીએ જઈ શકો છો. અમારા બે મિત્રો અવાજ કરતા કરતા બોબડી બોકમાં એટલે જાય છે કે કદાચ જો અંદર કોઈ પ્રાણી હોય, વાઘ હોય, દીપડો હોય, વાઘ તો ન હોય પણ દીપડો હોય તો નીકળી જાય અથવા જતો રહે અને અમને કોઈ પ્રોબ્લેમ ન થાય. તો બહુ સલામતીપૂર્વક, સાવચેતીપૂર્વક તમને અંદર લઈ જાઉં છું. તો આ છે મિત્રો બોબડી બોક. જુઓ તમે, ખરેખર કેટલી ડરાવની જગ્યા છે. એકલા તો ન જ આવજો મિત્રો, તમે ગ્રુપ જોડે આવ્યા હોય તો જ અહીંયા આવજો. અને હું મિતેશભાઈને વિનંતી કરીશ કે મિતેશભાઈ અહીંયા આગળ આવશો અને આ જગ્યા બતાવશો. અહીંયા જુઓ મિત્રો, આ વાટકો છે, ડબ્બો છે, માટલું છે, પક્ષીને મારવા માટે બનાવ્યું છે. અહીંયા કોઈ રાંધીને ખાતું હોય ને એ પ્રકારની અહીંયા વ્યવસ્થા બનાવવામાં આવેલી છે. બીજો મિત્રો કે અહીંયા કોણ આવતું હશે તો ઘેટા બકરા ચરાવવા જે ભરવાડ ને બધા આવતા છે, કદાચ એ જ અહીંયા રોકાતા હશે, વિરામ લેતા હશે ને અહીંયા કશું બનાવતા હશે એવું અમારું માનવું છે. તમે શું માનો છો કે આવી જગ્યા ઉપર કે જે આટલું અંધારું રહે છે અને આટલો ભય રહે છે, કદાચ દીપડો પણ અહીંયા બેઠેલો હોઈ શકે, તો આવી જગ્યાએ કોણ આવતું હશે? તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. મેં તમને આખી બોબડી બોક અંદર જઈને આજે બતાવી દીધી છે. અને આની શું સ્ટોરી છે, કેમ આનું નામ બોબડી બોક પડ્યું, એ પણ તમે જ કોમેન્ટમાં જણાવજો. કારણ કે અલગ અલગ મોઢે અલગ અલગ સ્ટોરીઓ જાણવા મળી છે, તો એ હું તમારા ઉપર છોડું છું મિત્રો. તો આ હતી બોબડી બોક. આમ તો અમે સીધા જ ઉતરી જતા અને અમને વાર પણ ન લાગતી, પણ બોબડી બોક બતાવવા માટે અમે આટલે ફરીને આવ્યા છીએ. અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ. તમને બોબડી બોક પણ બતાવી દીધી છે. હવે તમને લાગે કે જો ખરેખર આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત પડી છે અને તમને મજા આવી છે તો વિડીયોને એક લાઈક, એક શેર, એક કોમેન્ટ જરૂરથી કરજો. મ્યુઝિકલ વિજય ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અહીંયાથી ઉતરવાના 2-3 રસ્તા છે, તમને જે અનુકૂળ આવે. પરંતુ આ તમને બ્રહ્માણી માતાના મંદિર પાસે નહીં ઉતારે, એનાથી થોડો આગળ જે પીએચસી વાળો રસ્તો છે ને ત્યાં જઈને ઉતારશે. જો આ છે પીએચસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અને અહીંયાથી અમે ઉતર્યા તો ત્યાં હતા આપણે, આ બાજુથી ત્યાં ગયા. બરોબર નીતિશભાઈ? ત્યાંથી અહીંયા આવ્યા, અહીંયાથી ઉતર્યા છીએ આ જગ્યાએ. પણ ખરેખર જે મજા આવી ગઈ. હવે ઘરે જઈને નાશું, સરસ મજાનું તૈયાર થશું, એકાદી ઊંઘ લઈશું અને મળીશું ફરીથી 64માના વિડીયો. જુઓ આ બેસ અમારું સ્વાગત કરીશ. કેમ છે બકા? મળીશું નવા વિડીયોમાં 64માના મંદિરની મુલાકાતના ટોપિકે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.